તો ભાઈ કંઈક બનતું હોય એવું લાગે છે. શું બને છે રિંકલ? લીંબુના રસનો સ્ટોરેજ. અરે વાહ, કેમ લીંબુ ભેગા થઈ ગયા છે? હા, દેશમાંથી આવ્યા હતા. હા. પછી હવે પાછું દેશમાં જવું છે તો મેં કીધું સ્ટોરેજ કરી દઉં. ઓલી બરફની ડીશ આવે ને એમાં સ્લાઇસ બની જાય એટલે એમાં નાખી દઈશ, પછી ક્યાંક કામ આવે. કંઈક બગડી ન બનાવવું. જાય? ના, મીઠું નાખીને મૂકી દેવાનું. મીઠું નાખીને મૂકી દેવાનું. હમ. તો બધા આવી રીતના સ્ટોરેજ કરતા હોય? મેં યુટ્યુબમાં એકવાર વિડીયો જોયેલો છે એટલે એવી રીતે કરું છું. હા, તો બધા મિત્રોને તમે કઈ રીતના કરો છો એ અમને જણાવજો. જણાવજો. કંઈક અલગ રીતે કરતા હશો તો આપણે એવી રીતના કરશું, બરોબર ને? હા. તો ભાઈ જો તપેલીમાં રસ મળ્યો છે નીકળવા. ગામડાના લીંબુ જો રસ જો ફર્સ્ટ ક્લાસ. આટલાનો નીકળી ગયો છે અને આ થોડાક બાકી રહ્યા છે હવે. તો જો શેફ રસ કાઢવાની બેસી ગયા છે. તો ભાઈ અમારે ઘરે તો આ રીતના અમે સ્ટોર કરીએ છીએ. તો તમે તમારી ઘરે કઈ રીતના સ્ટોર કરો છો એમને જરૂરથી જણાવજો. તો નેક્સ્ટ ટાઈમ અમે પણ એવી રીતના સ્ટોર કરશું. તો ચાલો.